વેલકમ ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની બોર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રકરણના મોસ્ટ આઈએમપી દાખલા લઈને આપણે ગણીશું. પ્રકરણનું નામ છે શેરમૂડી. શેરમૂડીના આપણે મોસ્ટ આઈએમપી દાખલા ગણીશું. થોડી જ મિનિટમાં દાખલો ગણીને તમે રોકડા માર્ક્સ લઈ જાઓ. શેરમૂડીના વિભાગ ઈમાં 2 દાખલા પૂછાય છે અને મારી સલાહ છે દરેક વિદ્યાર્થીએ 2 દાખલા અટેન્ડ કરવા જ જોઈએ. તો મિનિટોની ગણતરીમાં દાખલો સોલ્વ થઈ જાય એવી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ સાથે આપણે વિડીયોની શરૂઆત કરીશું. આ વિડીયો ટાટેચેસના વિદ્યાર્થીઓને અને સબ ઓડિટરના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવો છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 આપણાને એમ કીધું છે કંપનીના ચોપડે શેર જપ્તી અંગેની અને જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગેની આમ નોંધ બાજે વગર ગણો. રકમ પહેલી ₹10નો એક એવા 1600 ઇક્વિટી શેર ધારણ કરનાર શેર હોલ્ડરે મંજૂરીના 4 તથા હપ્તાના 3 નહીં ચૂકવતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા. અરજી સમયે ₹3 ભરેલા છે. જપ્ત થયેલા શેર દીઠ 8 લેખે ફરી બહાર પાડવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલો સોલ્વ કરીશું. સૌથી પહેલું રખશું મંગાવેલ રકમ. મંગાવેલ રકમ ક્યારે જપ્ત કર્યા છે કાંઈ નથી કીધું, એટલે મંગાવેલ રકમ ₹10 આપણાને દાખલામાં કીધું હતું. અરજીના ₹3 ભર્યા હતા, તો ભરેલ રકમ ₹3 અને ન ભરેલ રકમ મંજૂરીના 4 અને હપ્તાના 3 એટલે ન ભરેલ રકમ ₹7. વિદ્યાર્થી મિત્રો, તમારે દાખલાની સરળતા ખાતર આવી રીતે મંગાવેલ રકમ, ભરેલ રકમ અને ન ભરેલ રકમ લખી નાખવાની. હવે સૌથી પહેલી આપણે આમ નોંધ કરીશું. જ્યારે શેર બહાર પાડીએ ત્યારે શેર મૂડી ખાતે જમા કરીએ અને જ્યારે શેર જપ્ત કરીએ ત્યારે શેર મૂડીની રકમમાં ઘટાડો થતો હોવાથી મંગાવેલ રકમથી શેર મૂડી ખાતે હંમેશા ઉધાર કરાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો, એક્ઝામમાં વિકલ્પ પૂછાય છે કે શેર જપ્તી વખતે શેર મૂડી ખાતે કઈ રકમ ઉધારાય છે, અથવા એમ પૂછાય છે કે શેર જપ્તી વખતે શેર મૂડી ખાતે શું કરાય છે, ઉધાર કે જમા. હવે આપણે રકમ દાખલો સોલ્વ કરીશું. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર શેર હતા 1600 ગુણ્યા મંગાવેલ રકમ ₹10 એટલે 16000. તે શેર જપ્તી ખાતે ભરેલ રકમ 1600 ગુણ્યા ₹3 એટલે 4800. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ₹4 1600 ગુણ્યા ₹4 એટલે 6400. તે ઇક્વિટી શેર હપ્તા ખાતે ₹3 1600 ગુણ્યા ₹3 એટલે 16 4800. હવે દાખલામાં કીધું હતું જપ્ત કરેલા શેર 8 લેખે ફરી બહાર પાડ્યા. તો બેંક ખાતે ઉધાર 1600 ગુણ્યા ₹8 એટલે 12800. 10માંથી ₹8 જાય એટલે ₹2 બચે, તો એને વટાવ કહેવાય. પણ ભૂલથી શેર મૂડીના પ્રકરણમાં વટાવ ખાતે ઉધાર નહીં કરવાનું. એ વટાવને આપણે શેર જપ્તી ખાતે ઉધાર કરીશું. તો શેર જપ્તી ખાતે ઉધાર 1600 ગુણ્યા ₹2 એટલે 3200. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જેટલા ઉધાર કરો જપ્તી વખતે એટલા જ રૂપિયા બહાર પાડતી વખતે જમા કરવાના. તો 1600 ગુણ્યા ₹10 એટલે 16000. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીની આમ નોંધ શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જશું. તો જ્યારે જપ્ત કર્યા હતા ત્યારે શેર જપ્તી ખાતે 4800 જમા હતા. બહાર પાડતી વખતે શેર જપ્તી ખાતે ઉધાર કર્યા હતા 3200. 4800માંથી 3200 જશે તો હજી 1600 જમા બોલે છે. શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની. વિકલ્પ 1 ગુણમાં પૂછાય છે કે જપ્ત કરેલા શેર બહાર પાડતી વખતે બાકી રહેલી શેર જપ્તીની બાકી કયા ખાતે લઈ જવાની? તો તમારો આન્સર બનશે મૂડી અનામત ખાતે. હવે શેર જપ્તી ખાતે જમા 4800 હતા, ઉધાર 3200 થઈ ગયા. 4800માંથી 3200 જશે એટલે જમા બાકી બોલશે 1600. તો શેર જપ્તી ખાતે હોય જમા, ખાતું બંધ કરીશું એટલે શેર જપ્તી ખાતે કરીશું ઉધાર. તો આપણી આમ નોંધ થશે શેર જપ્તી ખાતે ઉધાર 1600 એટલે 4800 - 3200 એટલે 1600. તે મૂડી અનામત ખાતે 1600. વિદ્યાર્થી મિત્રો, દાખલો ખાસ નોટ ડાઉન કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો આપણે દાખલો સોલ્વ કરીશું. એસકે કંપની લિમિટેડે
અમૂલના દરેક રૂપિયા 10નો 1 એવા 300 શેર જપ્ત કર્યા. અમૂલે શેર અરજી તથા મંજૂરી પેટે 5 રૂપિયા ભર્યા હતા. એટલે ભરેલ રકમ 5 રૂપિયા પ્રથમ હપ્તાના અને બીજા હપ્તાના અનુક્રમે 3 અને 2 ભર્યા ન હતા. તો ન ભરેલ રકમ 5 રૂપિયા, 3 ને 2 5. આમાંથી 200 શેર શેર દીઠ 6ના ભાવે ફરીથી શીતલને વેચ્યા. વિદ્યાર્થી મિત્રો જોશો ને તો આપણે શેર જપ્ત કર્યા હતા 300, પણ એમાંથી અમુક જ શેર વેચે છે. કેટલા શેર વેચે છે? 200. તો શેર 300માંથી 200 શેર વેચી નાખશે, એટલે 100 શેર પોતાની પાસે જ રાખે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ગણતરી માટે લખી નાખશું. મંગાવેલ રકમ 10 રૂપિયા, કાંઈ નથી કીધું ક્યારે જપ્ત કરે છે, એટલે હપ્તા પછી જ જપ્ત કરે છે. મંગાવેલ રકમ 10 રૂપિયા, ભરેલ રકમ અરજી અને મંજૂરીના 5 રૂપિયા, ન ભરેલ રકમ પ્રથમ અને બીજા હપ્તાના 3 રૂપિયા, બીજા હપ્તાના 2 રૂપિયા, એટલે ન ભરેલ રકમ 5 રૂપિયા. આપણે 300 શેર જપ્ત કર્યા હતા. તો મેં તમને હમણાં જ કીધું હતું કે જ્યારે શેર જપ્ત કરો ત્યારે શેર મૂડીની રકમમાં ઘટાડો થાય, એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 300 ગુણ્યા મંગાવેલ રકમ 10 રૂપિયા, 300 ગુણ્યા 10 રૂપિયા એટલે 3000. તે શેર જપ્તી ખાતે 300 ગુણ્યા ભરેલ રકમ 5 રૂપિયા 1500. તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 300 ગુણ્યા 3 રૂપિયા એટલે 900. તે ઇક્વિટી શેર બીજા હપ્તા ખાતે 300 ગુણ્યા 2 રૂપિયા એટલે 600. હવે 300 શેરમાંથી આપણે 200 શેર બહાર પાડ્યા છે. તો બેંક ખાતે ઉધાર બહાર પાડવાની આમ નોંધમાં બેંક ખાતે ઉધાર 200 ગુણ્યા 6 રૂપિયા લેખે બારે પાડ્યા છે. તો 200 ગુણ્યા 6 રૂપિયા એટલે 1200. 10માંથી 6 રૂપિયા જશે એટલે 4 રૂપિયા વટાવ કહેવાય. એ વટાવ ખાતે ના લખતા આપણે શેર જપ્તી ખાતે લખશું. તો જ્યારે જપ્ત કરો ત્યારે શેર જપ્તી ખાતે જમા કરવાનું અને એ જ શેર ફરીથી બહાર પાડો. તો જેટલા રૂપિયા ઓછા લેખે બહાર પાડો એને વટાવ કહેવાય ને એ રકમ શેર જપ્તી ખાતે ઉધાર કરવાની. તો શેર જપ્તી ખાતે ઉધાર 200 ગુણ્યા 4 રૂપિયા એટલે 800. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 200 ગુણ્યા 10 રૂપિયા એટલે 2000. વિદ્યાર્થી મિત્રો શેર મૂડી ખાતે જેટલા ઉધાર કરો એટલા જ જમા કરવાના. પરંતુ આપણે આ દાખલામાં 300 શેર જપ્ત કર્યા હતા અને 200 શેર જ બહાર પાડ્યા હતા, એટલે 300ની અંદર 200 સમાઈ ગયા હતા. એટલે મેં જે તમને કીધું હતું એ સાચું જ છે. હવે આપણે શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જઈશું. તો શેર જપ્તી ખાતે હોય જમા, ખાતું બંધ કરીશું. તો આપણે આમ નોંધ લખશું. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. હવે શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા લઈ જવાના એ તમને હું શોધતા શીખવાડું છું. ડાયરેક્ટ તમારે 1500માંથી 800 જવા નહીં દેવાના, કેમ કે આપણે પૂરેપૂરા શેર બહાર પાડતા નથી. આપણે 300 શેર જપ્ત કર્યા હતા અને 200 શેર જ બહાર પાડી છે. વિદ્યાર્થી મિત્રો ગણતરીમાં લખવાનું 300 શેર માટે 5 રૂપિયા લેખે 1500 રૂપિયા શેર જપ્તી હતી આપણી આમ નોંધમાં. તો 200 શેર માટે કેટલા ત્રિરાશિ મૂકશું. 300 એ 1500, તો 200 એ કેટલા એટલે ચોકડી ગુણાકાર કરશું એટલે 200 શેર માટે 1000 રૂપિયા જપ્તી આવશે. એમ ના કરવું હોય તો ભરેલ રકમ વડે ગુણી નાખવાનું. 200 શેર ઉપર 5 રૂપિયા ભરેલા હતા એટલે 1000. એમાંથી આપણે બહાર પાડતી વખતે 800 રૂપિયા વાપરી નાખ્યા હતા. તો 1000માંથી 800 જશે એટલે 200 શેર માટેની હવે જપ્તી બચશે ખાલી 200 રૂપિયા. જેટલા શેર બહાર પાડ્યા હતા 300 આપણે બહાર પાડ્યા હતા એમાંથી 200 જપ્ત કર્યા હતા. તો આપણે આમ નોંધ લખશું. શેર જપ્તી ખાતે ઉધાર 200 તે મૂડી અનામત ખાતે 200. ડાયરેક્ટ 1500માંથી 800 રૂપિયા નહીં જવા દેવાના. આવું ક્યારે કરવાનું? જ્યારે પૂરેપૂરા શેર જપ્ત કર્યા હોય ને એટલા જ શેર આપણે બહાર પાડી ત્યારે. પણ જેટલા શેર બહાર પાડ્યા હોય એમાંથી અમુક જ શેર જેટલા શેર જપ્ત કર્યા હોય એમાંથી અમુક જ શેર બહાર પાડી ત્યારે જેમ મેં તમને ગણતરી શીખવાડી એવી જ રીતે ગણતરી કરવાની. વિદ્યાર્થી મિત્રો મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે વિડીયોને જરૂરથી શેર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ. વિદ્યાર્થી મિત્રો એના પછીનો આપણે દાખલા નંબર 3 સોલ્વ કરીશું.
મંજૂરીના શેર દીઠ ₹4 અને પ્રથમ અને આખરી હપ્તાના 3 નહીં ભરતા, એટલે મંજૂરીના 4 અને પ્રથમ અને આખરી હપ્તાના 3 એટલે ન ભરેલ રકમ ₹7, કંપનીએ કાર્તિકે ધારણ કરેલ ₹10 એવા 10માંથી ₹7 નથી ભર્યા તો ભરેલ રકમ ₹3, 10 એવા 600 ઇક્વિટી શેર જપ્ત કર્યા અને તે બધા શેર આપી શકાય તેટલા વધુમાં વધુ વટાવે ફરી બહાર પાડ્યા જે મનુએ ખરીદી લીધા. વિદ્યાર્થી મિત્રો, તમારે સૌથી પહેલું લખી નાખવાનું મંગાવેલ રકમ ₹10, ભરેલ રકમ ₹3, ન ભરેલ રકમ મંજૂરીના ₹4 અને હપ્તાના ₹3 એટલે ₹7. હવે આપણે આમ નોંધ લખશું. શેર જપ્ત કરીએ ત્યારે શેર મૂડીની રકમમાં ઘટાડો થાય એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 600 × ₹10 એટલે 6000. તે શેર જપ્તી ખાતે ભરેલ રકમ 600 × ₹3 એટલે 1800. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 600 × ₹4 એટલે 2400 અને તે ઇક્વિટી શેર પ્રથમ આખરી હપ્તા ખાતે 600 × ₹3 એટલે 1800. વિદ્યાર્થી મિત્રો, ખાસ રકમ નોટ ડાઉન કરી નાખજો. હવે આપણાને કીધું છે કે જપ્ત કરેલા શેર આપી શકાય તેટલા વધુમાં વધુ વટાવે ફરી બહાર પાડ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમારો મોસ્ટ આઈએમપી MCQ અને 1 ગુણ બની જાય છે કે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે તો વધુમાં વધુ કેટલો વટાવ આપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, જ્યારે શેર જપ્તી થાય અને ફરીથી બહાર પાડવામાં આવે અને તમને દાખલામાં એમ કે આપી શકાય તેટલા વધુમાં વધુ વટાવે શેર ફરીથી બહાર પાડ્યા, તો તમારે યાદ રાખવાનું કે શેર જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે તો કેટલો વટાવ આપી શકાય? વધુમાં વધુ શેર જપ્તી જેટલો. એટલે શેર જપ્તી કેટલા રૂપિયા હતી? આપણી ₹3. શેર જપ્તીને આપણે શું કહીએ છીએ? ભરેલ રકમ. એટલે શેર જપ્તી જેટલો એટલે કે ભરેલ રકમ જેટલો વટાવ આપી શકાય. તો ₹10માંથી ₹3 જાય એટલે બહાર પાડેલી રકમ ₹7 થઈ જશે. એટલે આપણે આમ નોંધ લખશું. બેંક ખાતે ઉધાર 600 × 7 એટલે ₹4200. શેર જપ્તી ખાતે ઉધાર 600 × 3 એટલે ₹1800. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જેટલા ઉધાર કર્યા એટલા જમા કરવાના 600 × ₹10 એટલે 6000. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને એમ કે ને આપી શકાય તેટલા વધુમાં વધુ વટાવે ફરી બહાર પાડ્યા, તો જેટલા જપ્ત કરતી વખતે શેર જપ્તી ખાતે જમા કર્યા હતા એટલા જ રૂપિયા બહાર પાડતી વખતે ઉધાર થઈ જશે. એટલે તમારે ત્રીજી આમ નોંધ, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા એ આમ નોંધ કરવાની રહેતી જ નથી. શેર જપ્તીની કોઈ બાકી રહે નહીં. આ કિસ્સામાં ખાસ નોટ ડાઉન કરી લેવું. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમને કાંઈ પણ નવું શીખવું હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.